નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે એ વડીલોપાર્જિત છે, પરંતુ એ ખેતીની જમીનની અંદર મારા દાદાના દાદા જે છે તેમનું નામ તેની અંદર હતું. હવે જે તે સમયે વારસાઈ થઈ હશે તેમાં કોઈ પણ કારણસર એવું કહી શકાય કે મારા પપ્પાના પપ્પા જે દાદાજી છે તેમનું નામ છુપાવવામાં આવ્યું, એટલે એમનું નામ છે જ નહીં. હવે એમનું નામ નથી તો પછી મારા પપ્પાનું નામ એ કેવી રીતે દાખલ થઈ શકે, અને પપ્પાનું નામ દાખલ નહીં થાય તો પછી અમારું નામ એ કેવી રીતે દાખલ થઈ શકે. તો આજે હવે અમારા દાદા તો રહ્યા નથી, તો જે અમારી ખેતીની જમીન છે એ છે તો અમારી, પરંતુ એમાં મારા પપ્પાના પપ્પાનું જ નામ નથી, અને મારા પપ્પાના પપ્પા જે બાકીના એમના જે ભાઈઓ છે દાદાઓ એમના નામ હતા. તો હવે અત્યારે હું મારા દાદા હયાત નથી, પરંતુ અત્યારે હું મારા દાદાનું નામ દાખલ કરીને મારા પિતાનું નામ દાખલ કરાવી શકું, કારણ કે જો મારા પિતાનું નામ હોય તો જ મને જે જમીન છે તેની અંદર નામ દાખલ કરવાનો મોકો મળશે. તો હવે આની અંદર પ્રક્રિયા શું કરવાની? તો દર્શક મિત્રો, આ જે કેસ છે એ થોડો અટપટો છે. કારણ અટપટો એટલા માટે છે કે જે કાર્યવાહી જે સમયે કરવાની હોય એ સમયે કરવામાં નથી આવેલી. એટલા માટે ભલે તમે એને કહી શકાય કે વારસદાર છો, તમારો એની અંદર ખરેખરમાં હિસ્સો છે, પરંતુ હવે આવા સંજોગો દરમિયાન આ તમારા જે દાદાજી છે એ જ હયાત નથી, અને તમે એવું કહી રહ્યા છો કે એ દાદાનું નામ દાખલ કરીએ અને પછી મારા પપ્પાનું નામ દાખલ કરવામાં આવે, તો એની માટે તમારે જે કહી શકાય તેમ કે તમારા દાદા હયાત નથી તો દાદાનું નામ અંદર છે પણ નહીં 7/12માં. તો અહીંયા આગળ સૌથી પહેલાં તમારે શું કરવું જોઈએ? તો દર્શક મિત્રો, જે ખેતીની જમીનની અંદર તમારા જેટલા વારસદાર છે એની અંદર જે તમારા વડીલો જે અવસાન પામ્યા એ વડીલોના તમે વારસદાર છો એ સાબિતી માટે સૌથી પહેલાં તમારા જે દાદા છે, તમારા પિતાના જે પિતા અને એમને પિતા, એમનું તમારે પેઢીનામું કઢાવવું પડે. હવે પેઢીનામું કોણ કાઢી આલે? તો જે તે તલાટી સાહેબ શ્રી છે એ કાઢી આલે, પરંતુ જો એ હયાત છે અને એ કદાચ હોય તો એમનું ત્યાં આગળ એ જુબાની આપવા જાય, પરંતુ સ્વાભાવિક છે કે તમે ત્રીજી પેઢીના છો એટલે તમારા જે દાદાજી છે એ તો હયાત કદાચ ન જ હોય. તો એ દાદાજી હયાત ભલે નથી, પરંતુ તમે જેમનું નામ દાખલ કરવા ઈચ્છો છો એટલે કે તમારા પિતાના પિતા એ પણ હયાત નથી, એટલે તમારા પિતા અને એમના પિતા, એમને તમે જે પરદાદા છે તેમનું તમારે જે તે રેકોર્ડ્સ છે એ પહેલાં શોધવો પડે. એટલે ગામ નમૂના નંબર 6 ને તમારે પહેલાં કહેવાય કે એને શોધવો પડશે. ગામ નમૂના નંબર 6 ની અંદર તમારા જે પપ્પા છે એમના પપ્પાના પપ્પા, બરાબર, પરદાદા જે છે એમનું તમારે નામ શોધવાનું છે, અને એમનું નામ મળ્યા પછી એમનું પેઢીનામું બનાવવાનું કે તેમને કેટલા સંતાનો હતા. તો એમનું જે પેઢીનામું બને અને એમના જે સંતાનો છે એ સાબિત થાય પેઢીનામાંથી કે ભાઈ એ ધારો કે મગનભાઈ, છગનભાઈ, કોઈ પણ હોય નામ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે મગનભાઈના દીકરા કેટલા, તો કે એમના 2 દીકરા કે 4 દીકરા. પછી મગનભાઈના દીકરાઓના જેટલા દીકરાઓ છે એમના નીચે પછી વંશજો કેટલા, તો કે એમને બીજાને 3 ભાઈઓ હોય કે 4 ભાઈઓ હોય તો એમના 4 ભાઈઓને બીજા 2 દીકરા દીકરીઓ. એ રીતના તમે પેઢીનામું બનાવી શકો. જે ઓરિજિનલ જે સત્ય છે એ પ્રમાણે તમારે ગામ નમૂના નંબર 6 ની અંદર એ વ્યક્તિનું નામ શોધી અને પછી તેમનું પેઢીનામું તમારે બનાવવાનું રહે છે. હવે જ્યારે તમે પેઢીનામું બનાવશો ત્યારે એ વાત બહાર આવશે કે જેટલા નામો અત્યારે 7/12 ની અંદર છે તે નામો જે તે વખતે જો તમારા પપ્પાના પપ્પાના પપ્પા, ત્રીજી પેઢી, બરાબર છે, એ જો અવસાન પામ્યા અને એમના અવસાન પછી જ્યારે વારસાઈ થઈ તો તમારા દાદાનું નામ છે એ કેન્સલ કરવામાં આવ્યું. કેન્સલ કરવામાં મતલબ કે એમને છુપાવવામાં આવ્યું કે કોઈ પણ રીઝન હોઈ શકે કે એમનું નામ દાખલ કરેલું નથી. હવે જે તે વર્ષે જે તે સમયે જે પેઢીનામું ખોટું બન્યું એની ઉપર તમે ઓબ્જેક્શન લઈ તો શકો, પરંતુ એની અંદર જે સમયગાળો છે એ પણ ખૂબ જ વટી ગયો છે. એટલા માટે
એની પર ઓબ્જેક્શન તમે લેવા માટે એ જે તે પ્રક્રિયા કરો છો તેની જગ્યાએ તમારું નામ દાખલ કરવા માટેની પ્રક્રિયા કરો એ વધુ સરળ રહેશે. એટલા માટે તમારે તમારા પપ્પાના જે છે પપ્પા એમનું તમારે જે કહી શકાય તેમ કે એક વખત પેઢીનામું બનાવો, તેમના કેટલા વારસદારો છે એ સાબિત કરો. એ વારસદારોની અંદર જેટલા તમારા પપ્પાના ભાઈ જે હોય એમના, એટલે કે આજે દાદાના છે, પહેલાં તો દાદાનું નામ નથી દાખલ કરેલું, તો તમારા પપ્પાના પપ્પા એમને કેટલા ભાઈઓ હતા એ તમારે જોવાનું અને કેટલા સંતાનો હતા એટલે એ લોકોના નામ હશે અંદર, બરાબર છે 7/12માં. તો જેમને નામ અંદર બોલે છે એ નામ પ્રમાણે દર્શક મિત્રો તમે તમારા દાદાના વારસદારોને ત્યાં આગળ પછી સાબિત કરી શકો કે આમના જે દીકરા છે એ તમારા જે દાદા છે એ છે, પરંતુ એમનું 7/12ની અંદર નામ દાખલ કરવામાં નથી આવ્યું. ત્યાર પછી દર્શક મિત્રો આ જે નામ છે એ નામની અંદર તમારે પછી એમનું પેઢીનામું બનાવવાનું કે આ જે દાદા છે તેમનું નામ ઓલરેડી અંદર દાખલ નથી કરેલું અને એમના વારસદાર છે તમારા પપ્પા છે અને તમારા પપ્પાના પછી વારસદાર એ તમે છો. એટલે આ રીતના તમારે કહી શકાય એમ કે આ એક તમારે સાબિતી કરવી પડે. હવે આ સાબિતી કરવા માટે તમે જે મામલતદાર કચેરી છે ત્યાં આગળ જે અત્યારે નોર્મલી જે વારસાઈ થાય છે એ કરવું તો મુશ્કેલ છે. હવે આના માટે તમારે શું કરવું જોઈએ? તો આના માટે તમારે રીતસરનો કોર્ટની અંદર જ જવાનું રહેશે. આની અંદર સમય પણ લાગશે કારણ કે ઘણા વર્ષોની વાત છે અને બે પેઢી વચ્ચેની વાત છે. હજી તમારા પપ્પાનું નામ ના દાખલ કર્યું હોત તો કદાચ સરળતા રહે, પરંતુ તમારા પપ્પાનું નામ નથી અને જમીન છે એ તમારે વડીલો પાર્જિત છે. એટલા માટે સૌથી પહેલાં તમારા દાદા જે અવસાન પામ્યા છે અને એમનું જે પેઢીનામું છે એના દ્વારા તમારે રજૂઆત કરવાની રહેશે કે આ જે જમીન છે એ કોના નામે છે. જે મુખ્ય તમારા જે પિતા છે એમના નામે, એમના પછી તમારા જે દાદા છે તેમના નામે, એમના પછી તમારા નામે, તમારા પપ્પાના નામે, પછી તમે ચોથી પેઢી થશો પછી તમારું નામ દાખલ થાય. પહેલાં તો તમારા પિતાનું નામ દાખલ કરવું એ આવશ્યક છે. એટલે આના માટે તમારે કોઈ સારા તમારા જે નજીકમાં હોય એવા એક એડવોકેટને તમે ત્યાં આગળ મળો અને એમના દ્વારા તમે કેસ દાખલ કરી શકો છો. કેસ દાખલ થયા પછી કેસ કેટલો લાંબો ચાલે એ તમારા કેસ ઉપર આધાર છે, તમારા પુરાવા ઉપર આધાર છે. એટલે આ રીતના તમારો કેસ થશે અને કેસ કર્યા પછીથી તમારા જે તે પુરાવાના આધારે એ સાબિત થશે કે હા તમારા જે પપ્પાના પપ્પા છે એ આ વ્યક્તિના જે પુત્ર છે અને તેમનું નામ દાખલ નથી કરવામાં આવ્યું. એટલે કોર્ટમાંથી તમને જે તે હુકમ મળશે અને એ હુકમ મળ્યા પછીથી તમારા પિતાનું નામ તમે ડાયરેક્ટ દાખલ કરી શકો. એ બધા જે પુરાવા છે, દરેક જે સિવિલ મેટર છે, બરાબર, જે જમીનનો કેસ છે એને સિવિલ મેટર કહેવાય. એટલે દરેક જે સિવિલ મેટર છે એની અંદર એક બારીકાઈપૂર્વક આપણે બધી જે પુરાવા છે અને જે સાક્ષીઓ છે એને આપણે બહુ બારીકાઈપૂર્વક રજૂ કરવા પડે. જો કંઈ પણ નાની અમથી ભૂલ પણ તમારો આ કેસ તમને હરાવી શકે. એટલે સૌથી પહેલાં તો તમે એ તપાસ કરો ગામ નમૂના નંબર 6, પછી જે તમારી ખેતીની જમીન છે એના પૂરા જે છે રેકોર્ડ્સ એને તપાસો. એની અંદર 7/12ની જે તમારે જૂના સ્કેન કરેલા જે કહી શકાય કે જે જૂના સ્કેન કરેલા સર્વે નંબરો છે એની અંદર કોના કોના નામ છે એને તપાસો. કઈ નોંધ ક્યારે પડી છે, નોંધ એટલે જે વારસાઈ જેટલી અત્યાર સુધી થઈ હોય એ વારસાઈની જે નોંધો છે એ તમારે જૂના સ્કેન કરેલા જે નમૂના છે, બરાબર, ગામ નમૂના નંબર જૂના સ્કેન કરેલા એની અંદર એ બતાવવામાં આવે છે. એટલે એ જે નોંધો છે કઈ નોંધથી કઈ વ્યક્તિનું નામ દાખલ થયું, કઈ નોંધથી કઈ વ્યક્તિનું નામ એની અંદરથી કમી થયું. એટલે પહેલાં તો એ જુઓ કે શું પહેલાં વર્ષો પહેલાં તમારે 7/12ની જમીનની અંદર તમારા દાદાનું નામ હતું કે નહોતું. જો હોય તો પછી એના આધારે તમારે એની અંદર કહી શકો કે આ નામ હતું પણ કઈ નોંધથી નીકળી ગયું છે એનો તમને ત્યાં આગળ રેકોર્ડ્સ તલાટીશ્રી પાસેથી પણ મળી રહેશે. એટલે આ રીતે તમે સૌથી પહેલાં જે રેકોર્ડ્સ છે એને મેળવો. ત્યાર પછી એ તમારી જે જમીન છે એના 7/12ના રેકોર્ડના આધારે તમે કેસ પણ કરી શકો છો અને કેસની અંદર તમને કોર્ટ દ્વારા જે તે હુકમ આવશે તે મુજબ પછી તમારા નામ દાખલ થઈ શકશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય